પાંડેસરામાં આવેલી એક કેમિકલ કંપનીમાં કેમિકલ હાલ મિશ્રણ થતું હતું. તે સમયે બ્લાસ્ટ થતાં બે કારીગરો ગંભીર રીતે દાઝતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજકાલ સુરત શહેરમાં અકસ્માતોની વણઝાર થતું હોય તેમ લાગી રહ્યું છે. કંપનીવાળા પણ બેદરકારી રાખતા હોય છે, જેને કારણે ઘણી વખત આવા અકસ્માતો થતા રહે છે. ત્યારે પાંડેસરા ખાતે આવેલા અનમોલ કંપનીમાં કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ થવાને કારણે બે કારીગરો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાંડેસરા ખાતે આવેલા અનમોલ કંપનીમાં કેમિકલ ગોડાઉનની અંદર એસ્ટર નામનું કેમિકલ બનાવતા હતા. ત્યારે મિક્સિંગ દરમિયાન કોઈ કારણસર મશીનની ટાંકી ધડાકા સાથે ફાટી હતી, જેને કારણે બે કારીગરો ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા હતા. मेरा नाम रोहित सतीश चौधरी। रहने का कहाँ सूरत में? मेरा रहने का बेस्तान में प्रियंका। क्या हुआ था? ऑयल के अंदर जैसे कास्टिक डालने का है ना, रोज डालते थे तो कुछ नहीं होता था। आज जैसे डाले ना उसे पूरा धमाका हो गया पूरे खाते में। आग आग पूरा धुआं धुआं पूरा जल गया। मेरे साथ वाला पूरा ऊपर से नीचे तक उसका पूरा सब जल गया। ये फैक्ट्री कहाँ पे है? ये बेस्तान में है, छोटा गणेश नगर में। इसका नाम क्या है जो जल गया? उसका नाम? उसका नाम रुद्र नाम है। आपका नाम? हाँ, आपका नाम? मेरा नाम रोहित है। रोहित भाई, आपको कहाँ कहाँ लगा है? मेरे को ये पूरा लगा, ये लगा, ये पूरा लगा। काम करना पड़ गया है मेरे को। कितने सालों से फैक्ट्री में काम करते हो? मैं 1.5-2 साल हो गया, उसको 5-6 साल हो गए। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા કારીગરો રોહિત ચૌધરી, બીજો કારીગર રુદ્રનાથ પાંડેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા.